ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઓછી બેઠકો મેળવવા છતાં ભાજપ સરકાર બનાવવા જઈ રહ્યું છે। રક્ષામંત્રી મનોહર પર્રિકરે રક્ષામંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે। પર્રિકરે આજે સાંજે 5 વાગે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લેશે। પર્રિકરની સાથે લગભગ 9 ધારાસભ્યો પણ મંત્રી પદની શપથ લેશે, જેમાં ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના 2 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્ય સામેલ છે। આ સમારોહમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથસિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી હાજર રહેશે। ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હા મંત્રીમંડળના સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ અપાવશે। ઉલ્લેખનીય છે કે પર્રિકર આ અગાઉ 2000થી 2005 અને 2012થી નવેમ્બર 2014 સુધી ગોવાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। 2014માં સરકારે તેમને કેબિનેટમાં સામેલ કરી રક્ષા મંત્રાલય સોંપ્યું હતું। પ્રદેશમાં કોંગ્રેસ સૌથી વધુ 17 બેઠકો મેળવી હતી, જ્યારે 13 બેઠકો જીતનાર ભાજપને મળેલા મતોની ટકાવારી વધુ હતી। જો કે શપથ બાદ 15 દિવસમાં બહુમત સાબિત કરવું પડશે।